હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? અત્યારે અમે હાલ દિવસથી આવ્યા છીએ. વરસાદ જોરદાર પડ્યો છે. એના ઉપર છે ને માલપુઆ બનાવવાના છે અને સરસ મજાની મગની દાળ છે. આ ઠંડા વાતાવરણમાં માલપુઆ અને મગની દાળ ખાવાની મજા આવશે અને મજાની મોજ. અને અમારે બનાસકાંઠા વરસાદ બહુ થઈ ગયો છે અત્યારે અને આ ઠંડુ મોસમ થઈ ગયું છે. હવે જમવાની તૈયારી થઈ ગઈ છે. હવે જમવું હોય તો આવજો. જય શ્રી રામ બધાને. કેમ છો તમે? બધા મજામાં હશો? આપણે પણ મજામાં છીએ. ને મારા છોકરાની ફરમાઈશ આવી હતી કે ઘણા ટાઈમ થઈ ગયો છે હમણે મગની દાળ ને માલપુઆ ખાધા નહીં, એટલે આપણે ગરમીના કારણે કોઈ બનાવ્યા નતા. ગરમી ખૂબ સખત હતી અને વરસાદ પણ ખૂબ પડ્યો અને ખૂબ ઠંડુ મોસમ થઈ ગયું છે. તો સરસ મજાની મગની દાળ બનાવી દીધી છે. સરસ મજાનો જો જલેબ બનાવી દીધો છે. જલેબમાં સરસ મજાનો બનાવ્યો, જરાય જો કોઠા રહી ગયા નહીં. એકદમ સરસ મજાના મોટા મોટા માલપુઆ આપણે ગેસ ઉપર બનાવી દઈશ. પછી આપણા છોકરાને જમવા બેહાડી દઈશ ગરમ ગરમ. તમારે જમવું હોય તો આવજો. કોમેન્ટ બોક્સમાં લખજો કને કને માલપુઆ ખૂબ વાલા છે. જો બહુ સરસ મજાનો જલેબ બની ગયો છે. હવે ઉતારવાના છે. જેને માલપુઆ ભાવતા હોય એ કોમેન્ટ લખજો અને કેવી રીતે માલપુઆ બનાવે છે આપણે અમારે હેતલ પંજા શીખડાવ કોમેન્ટ. ગોળ લાવી દીધો. કાળો ગોળ હતો એને સરસ મજાનો પલાળ્યો હતો ને પલાળીને થોડી વાર મૂકી દીધો હતો. ગોળ એકદમ ઓગળી ગયો એટલે સરસ મજાના ઘઉંનો લોટ લઈ લીધો હતો ચાળીને ને જલેબકણ પણ કરી નાખ્યો હતો. ને હવે ખોડના બને ગોળના બને, પણ આપણે કાળા ગોળના બનાવ્યા હતા. મારા છોકરાને કાળા ગોળના માલપુઆ બહુ ભાવે છે ને ખોડને પણ સરસ બને. જે રીતે તમારે બનાવો હોય એ તમે બનાવી શકો છો. માલપુઆ તળવા તવીમાં તળાય ને રોટીમાં તળાય. અમે તો રોટીમાં જ બનાવીએ છીએ. એ સરસ મજાનો જો જલેબ નાખી દીધો છે તવીમાં ને એને હાથેથી એને થોડુંક બનાવવાનું. મોર રાખો ગેસ પર સારા ચડે ને ફૂલ ગેસ નહીં રાખવાનું. બનાવી દીધું. આવડા બને છે જોઈ લો. બહુ સરસ બને છે. ગેસ ધીમો જ રાખવાનો ને જો ચડી જાય એટલે થોડું ચારે કોરા ફેરવાનો, તૂટે નહીં એમ થોડું ધ્યાન રાખવાનું. જો સરસ મજાના બને. પહેલાં જ બે તૂટી જાય પછી સારા બની જાય. જો સરસ મજામાં તેલ નાખી દીધું છે. તળવા દેવાના એકદમ કરારા કરારા બને તો ઉધી ને આપણે જો લો કકોડા પણ આવી ગયા છે. સરસ મજાના કકોડાની સબ્જી બનાવવાની છે. સોલવાના જો પણ સોલી શાક કરાય, સોલ્યા વગર ના કરાય. સોલિંગ કરો ને તો શાક મીઠું લાગે. અમારા ભાઈએ કકોડા વેર્યા છે સરસ મજાના જો સબ્જી બનાવવા માટે. ખાઈ પીને સોલી નાખશે ટિફિન માટે. તો કેમ છો? મજામાં? અત્યારે અમે ગામેથી આવ્યા હતા. ગામેથી આવીને સરસ મજાનું બહાર ઠંડુ મોસમ છે. તમામ મેં માલપુઆ બનાવ્યા છે, મગની દાળ બનાવી છે. તો વરસાદના મોસમમાં માલપુઆ અને મગની દાળ ખાવાની બહુ મજા આવે છે. જમવાની બહુ મજા આવે છે. તમે જોઈ લો સરસ મજાના માલપુઆ બનાવ્યા છે. તમે જમવું હોય તો આવતા રહો. માલપુઆ ભરી રહ્યા છે અત્યારે જોઈ લો. ચલો આપણે હવે જો વિપુલભાઈને જમવા બેહાડી જશે. સારું તો ગરમ ગરમ જ સારા લાગે. ઠંડા પડે ના ભાવે વગર અત્યારે મોસમના. તો મગની દાળ ને માલપુઆ વિપુલભાઈ જમી લેશે. નીતિનભાઈને જમવા આપી દીધું છે ઘરમાં.
છોકરા મોકલી ખૂબ હતા બીમારી છે મોકલી ખૂબ પડી છે એટલે હાચબાની તબિયત પછી બધે જમાડીને પછી એટલે આપણે જમવાનું. દોસ્તો નમસ્કાર. આજે આપણે ચોમાસાની પહેલી ફરમાઈશ હતી આ માલપો બનાવવાની. એ ઘઉંની રોટલીના માલપા બનાવે છે સરસ મજાના, અને સાથે સાથે દાળ છે. આવી ઠંડી મોસમને ખાવાની મજા આવે અને મોજ થઈ ગઈ. તમે તો તમે તારે છે ને ચોમાસાના માલપા ખો ને તો શરીર તંદુરસ્તી રહે અને રાતે ઊંઘ સારી આવે. અને દાળ પણ દાળ તો શરીર માટે સારું કહેવાય. અમારે જમવું હોય તો આવી જાજો. તમે અમારા વિડીયો ક્યાંથી જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં લખજો. અમને ખબર પડે કે અમારા મિત્રો અમારી વિડીયો જોવે છે અને અમને સપોર્ટ કરે છે. અને બીજી ફરમાઈશ છે આ કકોડા. કાલે કકોડા શાક બનાવે ને દુનિયાનું ફાડી નાખેલું શાક બનાવવાને ટમટમતું ચટણી બટણી મરચાં બરચાં નાખીને પટલી ને શાક બનશે બાકી દુનિયાનું. તમારે ખાવો કોમેન્ટ લખજો પાડો કકોડે શાક હજી વાળું છે. તેને કકોડે શાક વાલો છે એ મને કોમેન્ટ લખજો. બરાબર, હું તમને સામે કોમેન્ટ લખીશ. ઓકે, જો બધા જમાડી દીધું સરસ મજાનું. હવે આપણે જમવા બેસી ગયા છે. સરસ મજાની દાળ છે ને મારું પાસે જમી લઈશ. જમીને પછી વાસણ ઘસવા જાનું ને વાસણ કરશે. વરસાદ આવ્યો છે તો ઊભું કરશે. વાર ખાવું આવ્યો બહુ સરસ છે. અને અમારી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો.